અને મહત્વના સમાચારોથી શરૂઆત કરીએ તો રાજ્યભરમાં અત્યારે કારતકમાં પણ વરસાદી માહોલ જામ્યો છે। ત્યારે આગામી 3 કલાક ગુજરાત માટે હજુ પણ અતિભારે છે। બપોરે 1 વાગ્યા સુધી 8 જિલ્લામાં વરસાદને લઈ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, જેમાં રાજકોટ, અમરેલી, જૂનાગઢમાં રેડ એલર્ટ અપાયું છે, તો ભાવનગર, બોટાદ અને ગીર સોમનાથમાં પણ વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। ભરૂચ અને સુરત જિલ્લામાં પણ રેડ એલર્ટ અપાયું છે, જ્યારે 18 જિલ્લાઓમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, તો 6 જિલ્લાઓમાં યલો એલર્ટ હવામાન વિભાગે જાહેર કર્યું છે। તો આખા રાજ્યમાં વરસાદી માહોલ અત્યારે જામ્યો છે। ભર શિયાળાની સિઝન છે, પરંતુ માવઠું પડી રહ્યું છે, વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે, જેના કારણે સૌથી વધારે કોઈને હાલાકી હોય તો તે ખેડૂતોને છે। તો હજુ આગામી 3 કલાક એ રાજ્ય માટે ભારે છે। 8 જિલ્લાઓમાં હવામાન વિભાગ તરફથી એલર્ટ આપવામાં આવ્યું છે, જેમાં રેડ એલર્ટ અપાયું છે, એટલે કે અતિ ભારે વરસાદ છે એ પડી શકે છે। સૌરાષ્ટ્રના જિલ્લાઓ છે જ્યાં અતિ ભારે વરસાદ પડી શકે છે। રાજકોટ, અમરેલી, જૂનાગઢમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે।